તો અહીંયા મેં પેલા માઇક લઈને કીધું કે મારી લાયકાત તો પેલા સમજો કે સાળવી પડો. લાયકાત સમજ્યા વગર કોઈ પ્રધાન ચૂંટાઈને આવે, કોઈ ફલાણો આવે, એના પહેલા આપણે એને સન્માન ન કરવું જોઈએ. એ કાંઈ આપણે કેદી વિચારી છીએ. તો વિચારો અને વિચારશો તો જ તમને ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં ક્ષેત્રાઈ રહી, આપણે કેટલા હક છે. તો હવે હું આની અંદર ભાત ભર્યા છે. મેં અહીંયા આપણે મગાવ્યા ભાઈ ક્યાં ગયા? હા, નંદલાલભાઈ પાસેથી ભાત મગાવ્યા અને આ નાળિયેરો તેની પાસે મગાવ્યું અને સરો મારો છે. આમાં ક્યાંય લોહી ચમક નથી. એ જોઈ ઊભું કરી અને ઢોળાઈ જાય. હા, અમે ભગવાનની વિરુદ્ધમાં બોલી ને નડે એમ આપણે કહ્યું. હું નથી કહેતો, આ તો મારો સરો ગયો એટલે ઢોળાણું. પણ આપણે કઈક ફેર લાગી એટલે કઈક નડતર છે કરવો આવે ને જોવરાવો. અલા ભાઈ, ક્યાંય નહીં જતા, કોઈ જાણતો નથી, વિશ્વમાં કોઈ નથી જાણતો. બરાબર? ખાસ કાકો મનસુખભાઈ નારિયા અમે બધા ગાંડા થઈને ફરીએ છીએ. અને ગાંડા અમે કેટલા ભારતમાં છે, એમાં મારું નામ છે. આ દેવસનભાઈ અને કાળુભાઈ ના ભાઈ નું નામ છે ગાંડામાં. ડાય તો બધી પ્રજા છે. આમ હા પડે સીધી. અમે હા ન પડી આગળ કીધું હોશિયારી કરી કે અમે શુદ્ધ ગાય નો ટીકા. ડાય તો બધી પ્રજા છે. હવે આ લોટામાં ચોખ્ખા ભર્યા છે. ચોખ્ખા છે, એમાં કઈ અશુદ્ધિ નથી. અને ચપ્પુથી કંઈક એમાં ડાકણ બાકણ કંઈ વળગાણ હોય તો એના માટેની આ વિધિ છે કે ડાકણને આપણે એમાં પકડીને પૂરી દેવાની છે લોટામાં, જેથી આપણે નળથી બંધ થઈ જાય લોટામાં. કે તમારી નડતર અથવા તો વળગાડવાની અંદર પૂરી દઉં છું. શ્રદ્ધા રાખજો, આવું કહેવામાં આવે. કોઈ નિમિત્ત નહીં. આ કેમેરો પડી ગયો હોય આગળ તો રિપેર કેમ થાય એ ઓલા પાસે જવું પડે, ભાઈને ન ખબર પડે. એમ જે કાંઈ મોબાઈલ રિપેર તો મોબાઈલ વાળા પાસે જવું પડે. એ પાછો ઓલો મોટો આપણો વડાપ્રધાનને કહી કે આ મોબાઈલ રિપેર કરી દો, ન કહી દે. એટલે જે કામ તો આવી રીતે શ્રદ્ધા તમારો નડતર કે વળગાડાને પૂરી દઉં છું. આ ભાત લોટી ઉસકી ગઈ. આની અંદર જે બધું છે પુરાઈ ગયું. શ્રદ્ધા રાખજો, પણ ધ્યાન પેલા રાખજો. ધ્યાન નહીં રાખો તો નુકસાન જ જાય અને દેહમાં વી જવું પડે. પછી ખેતીમાં ઢાંડા ન હોય તો પાછા ધોવારે જૂતવું પડે. બરાબર? એટલે ધ્યાન રાખજો, શ્રદ્ધા નહીં. તો હવે આપણે સમય થઈ ગયો. આગળ એક ભાઈ મને કહેતા હતા શીખવું જ મારે. કોણ કહેતા હતા મને? ક્યાં ગયા ભાઈ? આવી જાઓ જલ્દી, અહીંયા આવી જાઓ. મારી ઉંમર થઈ ગઈ છે. હવે આપણે નવો ભૂવો સ્થાપવાનો છે. જ્યારે આને આશીર્વાદ દઉં છું, પગે લાગવું હોય તો એને લાગજો. બોલો બાબુ મહારાજ કી જય. બોલો બાબુ મહારાજ કી જય. બાબુ મહારાજ ને છેલ્લા મહારાજ આમ થોડા સાઈડમાં રહ્યો. બાબુ કોને તમારો શીખાવ છે ને ભાઈ? શીખે છે. વાહ, હા ભાઈ, તાળી પાડો. બાબુભાઈ નો પહેલો પ્રયોગ. આશીર્વાદ દીધા છે. હવે પગે જ્યારે લાગવું હોય તે આ ભગવાન પગે લાગવા જાય. પેલા તને હે ને આમાં ભાઈ વાત જ છે. ભાત આવી છે. ભાતનું ખાલી ભાતમાં ચપ્પુ આમ ઠોકા રાખીએ ને તો ઓલી હવા હે ને આમ તેમ થઈ જાય, જામ થઈ જાય. બીજી ભાઈ આ વાત જ છે, આમાં કાંઈ નથી. ચપ્પુ આમ તમે ઠોકો મતલબ ભાત ખંડાઈ ઓલી વચ્ચે જગ્યા હોય ને ત્યાં હવાથી આમ પેક થઈ જાય, જામ થઈ જાય. જામ થઈ જાય એટલે ટ્રાફિક જામ થાય એવું. બરાબર છે? બીજું કાંઈ નથી. કોઈ લોસમાં કાંઈ નહીં. પણ મેં તમને કીધું શ્રદ્ધા રાખજો અને ભાતને ગોઠવા. જેવા ભાત ગોઠવાઈ ગયા એટલે ભાતની અણીએથી આ સરાને પકડી લીધો. એક ખાલી ખીલી હોય, ખીલો હોય તોય સીધી ઉચકી જાય. આ વસ્તુ અને શ્રદ્ધા રાખજો. નથી લઈ લીધું છે
એક ભાઈ મને પૂછતા હતા કે આ મેં કીધું એક સાધ્વી હમણાં મારી પાસે આવ્યા અને સાધ્વી બેન સાધ્વી બેન મારી પાસે લડ્યા છે. હા, સાધ્વી બેન મારી પાસે લડ્યા છે. ખાલી 52-53 વર્ષની ઉંમર નહોતા. કે હું જ્યારે નાની હતી અને મારે જે આજુબાજુના બધા જે મારા ઘરવાળો થઈ ગયો એટલે મારો લાભ લેવો હતો બધાને. તો મેં કીધું કે આ કરતા વહેલા સાધ્વી થઈ જાવ અને ત્યાં ગયો તો આમાં તો આપણને કાંઈ કઈ શરમ આવે. એ કહે છે કે હાવ શરમ વગરના પહેલા સીધું શરીર સુખ માગે. એક જગ્યાએ કે દાઉદના માણસોએ મને ભોગવી લીધી છે. હું જ્યાં જ્યાં જે સંતો પાસે ઓહો એના વિડીયા બન્યા હજી મારા મૂકવાના બાકી છે. એક વિડીયો બની ગયો છે એના મોઢે ઘણું બધું કહે અને રડતી કહે છે. અને એના ભાઈને મેં ફોન કર્યો કે હવે પાછા અપનાવી લેવાને કારણ કે 3 છોકરાઓ છે ઘરે બારે છે પણ છતાંય એ બેનની કંથની જોવો તો મને વખત રડવું આવી જાય કે આ ધર્મ ચાલો અને આપણે સોટા થઈ ધર્મ અમારો ધર્મ મહાન કોઈ કે વિષ્ણુ અને હમણાં તો બધા ફાડાઓ બાંધે સ્વામિનારાયણ વાળા હોય ઓલા વૈષ્ણવ વાળા ઓલા હોય. મારે ન કહેવું જોઈએ છતાં હું હુંકરા કહું છું અને હું હજી બીજું ઘણું બધું કહીશ તમને. એક હવે આ શ્રીફળ પર અગ્નિ પતાવવાનું છે. હવે તમે આમાંથી આ એક જણાવો જલ્દી હો, આપણે ઉતાવળ છે બહુ. એક જણ ગમે આવો. બેનો આવે તો વાંધો નહીં. બેન ભણાવો. હાલો બેન ભણાવો. પાણી કઈ ગયું આમ રાખું. મારું માઇક ખોટું છે. પાણી નાખીને અગ્નિ પ્રગટે કે ઠરે પાણી અહીંથી મગાવ્યું તો આ પાણી નાખીને ભડકા કરું છું. મારા દીકરા દીકરી વરાવાત જ ન વરાવી ગયો. બહુ મોઢે વિરા કે આ તો તાંત્રિક છે. એટલે હું કહું તમે ડૂબી ગયા તમે બહાર કાઢો કાદોમાંથી. તો આ ધીરુભાઈ અમારા એક ગામના છે એટલે તમને પણ એવું નથી. આની અંદર કઈ પેપરમાં સુરત મેં તમારે ઘેર સાઈકલ વાંચેલું છે ને ભાઈ કહે છે પેપર નહીં. હું એક 2-3 પેરેનો લેખક બની ગયો. મેં બુક લખી. બુક તમારે લેવી હોય તો લેજો અને વાંચ્યા પછી 40 રૂપિયાની કિંમત થઈ 40 પાસા. આપણો માંદો સમાજ એક બુક લખી છે મારા સૂર્યકાંતભાઈ થાય પણ મેં એક ફંડો ફોટો એમાં જ લખી છે બરાબર એના સાહિત્યમાંથી. બીજી જયરામભાઈ દેસાઈ એ 635 પાના છે. હવે એની છે 250 કિંમત અને એ 250 પાસા પણ પાનું ખાતેલું નહીં હોવું જોઈએ. તો આ તમારે જાગવું હોય તો તમે અભ્યાસ કરી અને લેજો અને તમતાર પાછી મને દઈ જાયજો. આ દેવચંદભાઈને આવુભાઈ તમે ઓળખો તમને એ ગણી દે હું નહીં પહેલા એ બુક હું લઈ લે બરાબર. આનો ખુલાસો જાણવો છે? તો સોડિયમ હોય ને સોડિયમ મીઠામાં સોડિયમ ને ક્લોરાઇડ બે ભેગું હોય પણ એમાં સોડિયમ એને કહેવાય. એ સોડિયમ છે ને એની પર પાણી નાખો તો ભડકો જ થાય. આ છોતરામાં જે કાણું દેખાય ને એમાં સોડિયમ હટાડી દીધું હતું ટુકડો સોડિયમનો. કોઈ ખબર ન પડે દેખાય ને આમાં છોતરામાં એ સોડિયમનો ટુકડો સતાડો તો એની પર પાણી નાખ્યું તો ભડકો જ થાય ને. સોડિયમ હતા પાણી બરાબર ભડકાવ. હવે એમાંથી સુંદરી વતન કાઢી પણ મેં બહુ ટ્રાય મારી. તમારા ધીરુભાઈ આવ્યા મારે અંદર નાખવાની હતી નાખી નીકળે નકર ના નીકળે પણ એ લોકો કાઢે શું કરવા આમ તમને લૂંટવા માટે. એટલે કરવાનું બહુ બધું છે પણ એ કાંઈ નથી કર્યું. કાંઈ એટલે કાંઈ નથી કર્યું અને આપણને પગે ધગાડ્યા છે અને લૂંટ્યા તો અને હજી લૂંટાઈ જ પાછા. હવે આ એક બેડી તોડવાની અને કડું કાઢવામાં આવે છે. કેમ કોટવા પીરની દરગાહ આપણી પાસે સમય નથી. બોલાવું બે જણાને કાઢવો જ કોઈ ના બેડી વચ્ચેની કોઈ ગાળે નીકળે નીકળે આયો બે જણા જાવ કાળુભાઈ આવો થોડી વચ્ચેની રીંગ નીકળે ખરી. બે જણા જાવ તમતાર બળ કરો કાઢો. જાદુમાં આવું છે બધું.
લાવ આ સાધના કર્યું ને 3.5 કરોડ હું તપમાં બેઠો હતો મારા સાથે 70 વર્ષ 3.5 કરોડ તપમાં બેઠો હતો ભગવાન મેળા ભગવાન આશીર્વાદ દીધા અને માતાજી પ્રસન્ન થઈ ગયા શક્તિ આપી એનો નમૂનો બતાવું આવી રીતે જે કાંઈ તમને નડતર હોય એ હું આની અંદર લઈ લઉં જોઈજો જો કોઈથી નહોતો નીકળતો એ મધુભાઈ થઈ ગયું કામ મધુભાઈથી કામ થાય વધુ એમાં ખાલી ટ્રીક હોય ટેકનિક પણ આપણે જ્યાં સુધી ટ્રીકની ખબર ન હોય જ્યાં સુધી ચમત્કારની ખબર ન હોય ત્યાં સુધી બધું આપણે એ જાદુ જ લાગે કે દેવી શક્તિ જ લાગે પણ ખબર પડી જાય તો કાંઈ ન હોય રમત હોય બે આંટી મારીને વચ્ચેથી આમ એક બેમાંથી ફરવી નાખવામાં આવે બે રિંગમાંથી એવું છે અને પ્રેક્ટિસથી જ ખબર પડે બાકી આમાં કઈ બીજું જાદુ કે ચમત્કાર કાંઈ નથી કોઈ ભગવાનના આવું નથી હવે બે બહેનો આવવાની બે બહેનો જલ્દી આવો નાની છોકરીઓ આવો તો વાંધો પણ જલ્દી આવો તમે ગભરાવમાં આપણે એક સહી હા જલ્દી આવો તો અહીંયા આવવાની વાત છે અહીંયા આવો દોડીને તમે જાણવાનું જાગવાનું હાલો આવી ગયા બે આવી ગયા કાકડાથી પણ આગ ન લાગે એવા ચમત્કારી મધુભાઈ છે કાકડાથી હાથમાં દીવા પકડો બેન તમે પણ એક હાથ ધરો હું આવું મધુભાઈ હાથમાં દીવા આપો કોને આવું હાલે આવો ને ભાઈ જાઓ દીવા આપો એ હાથ મંત્ર બોલો માતાજીના રીમ કિમ ચામુંડાય નમઃ એના ઘરને ગાદી લઈ લો અર્ધાંગીની છે ને એટલે લેવી પડે ને ગાદ લઈ લેવાનું છે ઘણી વાર એમ કહેતા હોય કે આ પેલા સ્વામી પાણીની અંદર ચાલે પણ પાણીમાં ચાલે પણ દેશ માટે શું કાંઈ ફાયદો થયો પાણીમાં હાલે કે ન હાલે પણ અમારે કંઈક સમસ્યા ઉકેલી ખરો વરસાદમાં ટ્રાફિકની કોઈ સમસ્યા ઉકેલી શકાતી હોય પ્રદૂષણની સમસ્યા હોય એવો કોઈ સ્વામી છે તમારી પાસે તો વાત મધુભાઈની એ દિશાની છે મધુભાઈ અગ્નિ પ્રગટાવી છે એ આજે અખાત વિડિયો કરતા આ ભાઈ એ લોકો આગળ લઈ લો એ બંધ કરી દે એમાં ઘડી કા પંખો બંધ રાખલો હોય કેમેરામાં બહુ સરસ કામ કર્યું છે તમે હવે સીધી હાથનો વાર છે તો તમને હાથ બળે છે બેન હાથમાં બળે છે નથી પડતું તમને નથી પડતું મને કરંટ લાગે હોય તમે કઈક પાપ કર્યા છે જય આદા શક્તિ કોઈ શક્તિ નહીં પણ એમ કે તો આવી રીતે દીવા આપણા છે અને ઘીના દીવા છે અને હાથમાં ભળે છે તમે નજરે જોઈ શકો છો બરાબર મધુભાઈ હવે આ દીવડો હાથમાંથી મોઢામાં મૂકે છે મોઢામાં દીવા મુકાય તો શું થાય જો હાલત કેવી થાય બળી છે ને મોઢું ડાળે ઓમાં ઓય બાપડિયા ઓ પણ કાંઈ થતું નથી મોઢામાં દીવો નાખો તો પણ એવું કેમ થાય છે આવી રીતે આગ ખાઈને ફલાણું ખાઈને આગ ઉપર હાલે ને આવા બહુ વેડિયા આવે એલા એનાથી દેશ માટે હું આવ્યા પણ આ બધી પ્રેક્ટિસ સમય પ્રમાણે થઈ શકે આગળ આ ભાઈ બોલ્યા કે થોડોક હવે ગરમ તાલુકા મળ્યો તો ગરમ લાગે પણ ક્યારે લાગે કે ઘી પીગળે ને એટલે ગરમ લાગે ઘી નાખો એટલે મારી છોકરી ગોધાણી સ્કૂલમાં 24 કલાક જેવો રાખ્યો હતો રાતે જગાડી 24 કલાક
આ દીવો 24 કલાક રહી શકે. તો આ સાંભળે ઓછું નથી થોડું આ 24 કલાક દીવો રહી શકે. આપણે આવી રીતે ઘી એમાં દિવેલ નાખો તો એ મોરારી બાપુ હરિયાણી કહે છે કે મને ઓલા જૈનભાઈ પડિયાની સામે એ કે મને એમાં ઘી ના નાખો તો ઓલો હાથો દેખાય, બીજું કાંઈ ન થાય, એટલે એ ઓલવાઈ જાય. બરાબર ને? તો આ બધું વૈજ્ઞાનિક પ્રયોગો છે અને એના હિસાબે અમે તો ઘણું બધું કરીએ છીએ અને છતાંય આવા બાવા સાધુ ઘણા વિડીયાઓ આવે છે પણ અમને બળેસરા થાય કે આ પ્રજા પાછી ને થોડી નમે, અમારી પાસે જાણવા ન આવે. તો આ ખરેખર આવું છે. હવે હજી એક બેન આવો, બે જલ્દી આવી જા. નો લાઇટર થી અડગાવાના ઘાટ એવા કાઈ નો થાય આપણને જલાવાની વાત છે તો વાત ચાલે. લાવો બેન, તમે લાવો. ચલ્લા બે જાઓ. ભાઈઓ અગ્નિ સ્નાન કરે છે, આ જોઈને પાછા અગ્નિ સ્નાન કરતા નહીં. ભાઈ આવે છે મારે ઘરે. આગ લાગે છે બેન, દાદી છે ના ભાઈ કેમ નથી દાદતું તો એમ નથી દાટતું એમ મારતો નહીં. હજી કોઈને અગ્નિ સ્નાન કરવો જ હું જે બોલતો હોઈશ એ 2 કરોડની ચેલેન્જ સહિત બોલતો હોઈશ. તો હવે ભાગવત કથા સપ્તાહ બિહારો બંધ કરો, અમારી બિહારો જેમાં અમે 4-5 દાંડાઓ આવશું અને તમને સમજાવશું કે ભાઈ હકીકત વસ્તુ આ છે અને આ કરી રહ્યા છે. મને દાઉદની ધમકી આવી ગઈ, હું જેલમાંથી આવ્યો છું અને દાઉદની ધમકી આવી ગઈ. હવે તમારી જોઈ થોડા ફોટા તમને બતાવી દઉં, તમને ખ્યાલ આવે. પછી હું મારો અકેલો છું. જે મનસુખભાઈનો કાર્યક્રમ છે ઓલો હાથ નથી કાઢવો એ કાઢ નાખો. લાવો, હાલો એ કેટલું મારી ગયો બહુ બધું માતાજી વાત કાંઈ ખર્ચો આપે. આ માતાજી આવી ગયા છે, હાથમાં કાંઈ નથી, હાથમાં કાંઈ કોઈ દેખાય દોડવું પડે ઉંગરા ચાલાકી કરવા માટે. નથી કોઈ માતાજી આવતા, નથી કોઈ વળગાડો તો. આ બધું વર્ષોથી આપણે ચલાવી છીએ. તો આ સુંદડી આવે ને કંકુ આવે પણ હોનાની લગડી ક્યારેય ન આવે. આવી રીતે આપણે વર્ષોથી છેતરા છે. બરાબર? આ ફરમાઈશ હતી હો, નકર હવે મારો સમય પૂરો થઈ જાય છે. આ મનસુખભાઈ હવે આ કેવી રીતે નીકળ્યું? આ ભાઈ આગળ કહેતા તમારે જાણવું છે. આ નહીં ધૂણું તો ખ્યાલ આવી જાય, જોઈ લેજો. હાથમાં મેં અંગૂઠો પહેર્યો. અંગૂઠામાંથી મેં સુંદડી કાઢી, કંકુ કાઢ્યું. જે કઈ નીકળે એ આમાં નાખેલું હોય નીકળે, પણ એમને એમ નીકળે નહીં. તો હવે 1 રૂપિયાનું બતાવી દઉં છું. પણ કરાવી શકીએ છીએ, પણ આ બધો સમય અત્યારે નથી. આ 1 રૂપિયાનો સિક્કો છે. હવે ભુવાવ તમારે કરવાનું છે. પછી આ 1 રૂપિયાનો સિક્કો છે. સાધુ સંતો તપમાં બે પછી ભગવાન મળે. સાધુ સંતો તપમાં બે પછી ભગવાન મળે, પણ દુખિયારાને કોઈથી ઝૂંપડી પાછળ ન દેવા જાય. તપમાં બે પછી જ ભગવાન મળે. તપમાં કેટલું બે 200, 500 ને 1000 વર્ષ. એ હું નથી કહેતો, આપણા શાસ્ત્રો એટલે થોથા એ કહે છે. એટલે મેં કીધું તમે વાંચજો. હાચું વાંચવું ને એ સમજવું એ રેસ છે. અને એ જો સમજો ને તો તમે મારી જોડે નીકળી જાઓ. તો આ 1 રૂપિયાનું હું થાય જોઈજો. આ રૂપિયાના ટુકડા થઈ ગયા. આ રૂપિયો આખો કરવાનો છે. શક્તિ હોય તો થાય ને એમ એ લોકો કહે છે. અમે કહીએ છીએ કે શક્તિ નથી, આ બધું વિજ્ઞાનનું છે. હવે આ એક રહસ્ય રાખું છું કે જાણવું છે. તો આ રૂપિયો છે, પણ રૂપિયાના 3 ટુકડા છે. 3 ટુકડા છે ને વચ્ચે રબરથી ફિટ કરી દીધા છે. હા, ફિટ કરી દીધી. ફોટા બતાવીશું. બરાબર, સમય નથી અત્યારે. બાકી છે, તમારે પૂછો એનો હું જવાબ આપું. મને ખબર પડે એટલી. આ પહેલો જ ફોટો એવો આવ્યો છે કે મૂળદાસ બાપુ રામમટીવાળા એને મારો કાર્યક્રમ ગોઠવ્યો.
અને કાર્યક્રમમાં એને જોયા પછી એણે એના સ્ટેજ ઉપર જઈને કીધું કે આ મધુભાઈની ધારે તો એક જ વર્ષમાં ભારતના ભગવાન થાય, એ તો અમારા ભગવાન નથી થવું. અને અમારા લોકોને કાદવમાં ઘરી ગયા હતા ને એને બહાર કાઢવા કે કાંઈક વિચારો. જો મુરદાસ બાપુ આ એક અમારા ડેપ્યુટી કલેક્ટરની ઘરવાળી વહી ગઈ હતી, એ હું પાછી લઈ આવ્યો છું. આ કહાની અત્યારે લાંબી નથી કહેતો હું, અને એને એમાં પકડી. બંધ થઈ ગયું. આ બેન કમુબેન માતા એ પગે લાગે છે. એ પગે ઉભો રહીને અશ્વિની કુમાર આમ સાધના કરી છે, તેમ સાધના કરી છે, અને એને ખુલ્લો પાડ્યો અને ઘર ભેગો કર્યો. એને બાવાને ઘર ભેગો કર્યો. આ બાવો નાની ઉંમર ખાલી 25 વર્ષ કે 27 વર્ષની ઉંમરે છે. એણે કબૂલ્યું કે 160 બહેનોને હેરાન કરી છે. આપણા બાળક ના હોય ને જાય ને એની પાસે તો આ લાભ લે છે. પછી આ બેન આને એવું હતું એ ઘડોએ સ્કૂલના આચાર્ય પ્રિન્સિપાલને ફરિયાદ કરી અને એને બેનને ખુલ્લી પાડી. આ અમે એરું નાખ્યા હતા ગળામાં. આમાં પ્રવીણભાઈ શાહ, આ પ્રવીણભાઈ શાહ અને બે જોડેથી દેવધનભાઈના મિત્ર છે, મારા મિત્ર છે. એ રૂપાણે ગળામાં નાખ્યા તમે? હા, મારા નાખેલા છે. હા તો બરાબર. આ વિશાલનગર દશામાં સંતોષીમાં વૈભવલક્ષ્મીમાં ની વાર્તાઓ લખાણી છે, વળકા લખવાવાળા અમારા મિત્રો છે. અને આજે એના મંદિરો બનવા માંડ્યા અને એક બેનોને દશામાના વર્ત કરી નાખ્યા. એટલે ભાઈ આ રહેવા દો, અમે આદમી કોઈ દી વર્ત રચી છીએ કે હારી બૈરા મળે પછી બાજબીજ ન જોઈ ફરી તો બધું સારું જ રહેવાનું હોય. ઝઘડા થાય, કુળ દેવી ઝઘડે. નાગલા પૂંજે હા, નાગલા પૂજે ઈ નાગલા અરે કુંવારી હોય ને નાગલા પૂજે અને નાગલા ઘણા લાંબા થઈ જાય પવન આવે ને એટલે એ લાંબા નાગલા અટાણે એને ભોગવો તમે. આમાં મને દાઉદની ભયંકી આવી હતી. ગુરુ મસ્તાનજી બેનજબ કેનો ખુલ્લો પડ્યો હતો. આ પુતળે આવી બતાવીને બેનનું શોષણ કરતો હતો. આ ગુરુ મસ્તાનજી આપણે પગે લાગે છે હોતે. એટલે મારી પાસે હકીકત ગણો ને તો બહુ બધું છે. શાંતિ આને 260 બહેનોને હેરાન કરી હતી. આ શાંતિ આ મારવાડી ઘરવાળી હેરાન કરી હતી કે તારા ઘરમાં કરેલું છે અને વિધિ માગે. વિધિમાં હું તો કે વિધિમાં છોકરાનો બલી માગે તો ભાઈ ઉપર અવાક થઈ જાય કે છોકરાનો બલી તો કે કાંઈ નહીં, બલીમાં તો બીજા ઓપ્શન છે તો કે હું તો કે ભોગ અને સંભોગ. ઓહો, હવે એક તમને મતલબમાં બધું આપણે આ જાણ્યું. અંધશ્રદ્ધામાં જવું નહીં, આખો વિષય ઈ છે કે કોઈ પણ ભૂત ભુવા દાખલામાં જવું નહીં, કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં. આ બધું ખોટું છે. તાંત્રિકના કહેવાથી સગી દીકરી ઉપર બળાત્કાર. જોઈજો આ બધું આપણે કરી રહ્યા છીએ. હમણાં બલી સડી ગયા. હમણાં આજે હાથ મર્યા કાલે અને આગળ એક ધરિયા નામની બેન ધાવાગીર મરી. એવા બે હાથે ગળા કાપી નાખ્યા. આવા તીકડે 3 મરી ગયા વચ્ચે. અને આવી રીતે પિંડવાણું જગત હલવાણું ખરેખર એ છે. પછી આ એક અમે ભોજ પકડ્યું હતું. હવે આટલું કહીને હું અટાણે મારું બંધ કરું છું. તે બહુ બધું. અને આ ભોજ ખૂણા ગામમાં અમે પકડ્યું હતું અને ખરેખર એક બેન હતી, બરાબર. એ બેનને અનાથલી નામની બેન. અને એ કે આવું કેમ તો કે રાતના એ મારા પપ્પા થઈ ગયા ને એટલે એ હાથતા જાતે હતી. હવે આટલું કહી અને હું વિનમું છું. ખોટું લાગ્યું હોય તો માફ કરજો અને સાચું લાગ્યું હોય તો અપનાવજો. માણસ આવવા તૈયાર છે. તમે જોઈ તમારી સોસાયટી તમે કહો તો આવો કાર્યક્રમ હોય ત્યાં તો આવી રીતે હું ચોક્કસ આવીશ અને સમજાવીશ. સાચું લાગ્યું હોય તો સમજજો. હવે એક મારા પછી આટલું કઈ હું વિનમું છું. જો ખોટું લાગ્યું હોય માફ કરજો. મનસુખભાઈ એક મધુભાઈને બતાવો. મધુભાઈ સત્ય પર વાત કરતા કરતા એની જિંદગીના આટલા સમય અત્યારે એની ઉંમર ઘણી બધી થઈ ચૂકી છે. વર્ષોથી
લોક જાગૃતિ માટે જે તે સમયે જે વ્યક્તિઓને પ્રશ્ન હોય તો દોડી ત્યાં જતા હોય, એનું શોષણ થાય, એની સામે પડકાર રૂપે આ એમના ફોટોકોપી જોવો તો ઘણો બધો હજી સમય જાય. પણ આપણે મનસુખભાઈ નારિયાનો ચંદ્રનું પૃથ્વી અને ચંદ્ર અને આકાશ દર્શન માટે નારિયા સાહેબને આપણે સાંભળવાના છે અને પ્રોજેક્ટર પર આપણે સ્ક્રીન પર જોવાનું છે. હવે આપણે મનસુખભાઈનું બહુમાન કરવા માટે ત્યાં અંદર જોરદાર તાળીઓથી વધારજો. ભરતકુમાર અને મેઘા સાહેબનું બહુમાન કરી રહેલા છે સન્માન પત્ર સાથે. મનસુખભાઈ વિજ્ઞાન ક્ષેત્રે ઘણું બધું પ્રવૃત્તિ કરી રહ્યા છે. અત્યારે સરકારશ્રીના ઓર્ડર મુજબ હાલમાં એ સેવા આપી રહેલા છે. એને ઈ પ્લેટફોર્મ નથી મળ્યું, નકર બીજા નરેશ કરોડિયા હતા ઈ. અને એના વિડિયો જોવો તો રાજેશ ખન્નાની સ્ટાઇલ થી ગીત ગાતા હોય. વાહ જતાળી વાહ. ભાઈ તાળી વગાડો તો જતાળી વાળા. ભલા મોરી રામ. ભરતભાઈ અને મેથિયા સાહેબ યસ. જતાળીનું સ્વાગત કરશે. બસ. તમને આજ મજા કરે, અમને તો રોજ મજા કરાવે. એ જે કઈ કામ થાય છે એ વિજ્ઞાન અને ડોક્ટર કરી શકે છે. બાકી તો ભૂત અને ભુવા તમને રોડે ચડાવે છે અને તમે રોડે ચડી જાઓ છો, એટલે એમાંથી તમારે બાકાત રહેવું એવું અમે અહીંથી તમને કહેવા માટેનો આ પ્રોગ્રામ બતાવ્યો છે. હજી ઘણા બધા એવા એની પાસે ચમત્કાર છે કે જે ભૂત ભુવા તમને છેતરતા હોય, તો અહીંયા આપણી પાસે ટાઈમ નથી. હવે આપણે આમાંથી હજી એક નારિયા સાહેબ તમને બધાને કહેવાના છે. ખગોળશાસ્ત્ર જે પંચાંગ છે, અધિક મહિનો કેમ આવે છે, અધિક મહિનાનું આખું વિજ્ઞાન એ તમને આ સમજાવશે. અહીંયા ખાસ આ ધ્યાન રાખીને સાંભળજો, એ પણ તમારી અંધશ્રદ્ધા દૂર થઈ જશે. તો વેલકમ નારિયા સાહેબ. અને પાછળથી બધા ભાઈઓ આગળ આવી જાય, થોડા પાછળ બેઠા બધા આગળ આવી જાઓ. નથી કાંઈ પ્રાણી દૂર બેઠા વડીલો આવી જાય પ્લીઝ, મજા આવશે. મજા આવશે બધાને પાછળ પાછા પણ એકવાર આગળ આવી જાવ, જેથી ભાઈ આગળ આવી જાઓ. આઈ કોન્ટેક્ટ હોય તો વાત કરવાની મજા આવે. એટલી વાત છે. મધુભાઈ સરસ વાત કરી. મધુભાઈની મારે વાત કરી હોય તો એક જ કહેવાય મધુભાઈ માટે કે સીધા રસ્તે ચાલ્યો છું પણ સર્કલ પર ગૂંચવાણો છું. સીધા રસ્તે ચાલ્યો છું પણ સર્કલ પર ગૂંચવાણો છું ને ચારો દિશાઓની વચ્ચે આજે હું સલવાણો છું. ને ચારે દિશાઓની વચ્ચે આજે હું સલવાણો છું. એકાદો હોતે ને મધુભાઈ તેને પૂજવામાં ક્યાં વાંધો છે? એકાદો હોતે તો એને પૂજવામાં ક્યાં વાંધો છે? પણ આ 33 કોટી દેવો છે ને એમાં હું ગૂંચવાણો છું. 33 કોટી દેવો છે ને એમાં હું ગૂંચવાણો છું. મધુભાઈ મને કવિતાની વાત કરી, પણ અત્યારે એ કવિતા કરતા હું મારી વાતો કરતો એમાં ક્યાંક જો કવિતા આવશે તો ભેગી ભેગી લેતો જઈશ કવિતા. પણ મારે તમને લઈ જવાનું વિજ્ઞાનની દુનિયામાં. વિજ્ઞાનમાં મેં એટલા બધા લેક્ચર્સ કર્યા છે. કેન્દ્ર પાસે એક ચર્ચ છે, એમાં પહેલા ભારતના આકાશ વિજ્ઞાનની શરૂઆત થઈ. મધુભાઈ પ્લીઝ. આ ચર્ચમાં પહેલા આકાશ વિજ્ઞાનની શરૂઆત થઈ ભારતના. ત્રિવેન્દ્રમ પાસે આ ચર્ચ છે અને વિક્રમ સારાભાઈ અને ડોક્ટર હોમી બાપા જેવો આ ચર્ચમાં જઈને પ્રયોગ કરતા હતા વિજ્ઞાનના. અને અહીંયા ઘોડા બાંધવાનો તબેલો છે, એમાં એ સુઈ જતા હતા. કરોડોપતિના દીકરાઓ હતા, છતાં પણ એ લોકો વિજ્ઞાનમાં એટલા ગાંડા હતા કે એ કામ કર્યું છે. અગાઉ વાત કરી છે ગાંડાઓનું કામ વાત કરી, તો દુનિયામાં ડાયા માણસોએ કાંઈ કર્યું નથી, ખાધું પીધું રાજ કર્યું છે. દુનિયામાં જે કંઈ કર્યું છે ગાંડાઓએ કર્યું છે. વિજ્ઞાનમાં ગાંડા જેણે ઇલેક્ટ્રિક શોધીને અજવાળા કર્યા, જેણે લાઇટ શોધી, ટીવી શોધ્યા, મોબાઈલ શોધા, એવા ગાંડા માણસોએ દુનિયાને ઉજળી કરી છે. એવા ગાંડા માણસો સગવડતા હતી છતાં પણ તબેલામાં ઘોડામાં સુઈને વિજ્ઞાનના પ્રયોગો કરતા હતા. જ્યાં કાર કે વાહન પણ જઈ શકે ને એવો રસ્તો હતો, તો ત્યાં વિજ્ઞાનના સાધનો લઈ કેવી રીતે જવા એ પ્રોબ્લેમ થતો હતો. સાયકલ પર રોકેટના પાર્ટ લઈ જતા હતા. ભારતના આકાશ વિજ્ઞાનની શરૂઆત સાયકલ પરથી થઈ છે અને અત્યારે દુનિયાના સૌથી શ્રેષ્ઠ રોકેટ ભારત બનાવે છે. દુનિયાના ટોપ, નાસા કરતા પણ ટોપ રોકેટ હું તમને બતાવીશ એમાં કે ભારત અત્યારે બનાવી રહ્યું છે. અમદાવાદમાં પણ આ કામ થઈ રહ્યું છે. જે લોકોની શરૂઆત સાયકલથી થઈ હતી એના રોકેટો અત્યારે ચંદ્ર પર, મંગળ પર પહોંચવા માટેનું કામ કર્યું છે. એ આપણી શરૂઆતની એક નવીનતા છે. આપણે ઉપગ્રહો છોડવામાં પણ દુનિયામાં નંબર 1 છે. એક સાથે 104 ઉપગ્રહ આકાશમાં છોડવાનું કામ આપણે કર્યું છે. પણ એ ઉપગ્રહની શરૂઆત આપણે બળદગાડામાં લઈ જઈને કરી હતી.
દુનિયામાં ક્યાંય પણ જ્યાં સાયન્સ, ઇન્ડિયન સાયન્સની વાત થાય છે બેન, ત્યાં આ સાયકલ અને બળદગાડાના ફોટા બતાવવામાં આવે છે. જે આપણા મેઘાણી ગાર્ડનના મિત્રો જોઈ રહ્યા છે, એ જ ફોટાઓ દુનિયાના વર્લ્ડ લેવલના સાયન્ટિસ્ટનું કોન્ફરન્સ હોય ને, એમાં પણ આ ગાડું અને આ સાયકલની બતાવે છે. ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ ઇન્ડિયન સ્પેસ સાયન્સ. ભારતના આકાશ વિજ્ઞાનની શરૂઆત આવી રીતે થઈ હતી અને આજે દુનિયામાં ક્યાં પહોંચ્યા છે એની આપણે ગૌરવ કરવાની આજ વાતો કરવાની છે. એ જગ્યાએ હું રૂબરૂ જઈ રહ્યો છું અને અનુભવ કરી રહ્યો છું, એની આ વાત છે. મૂન મિશનની વાત કરું. મૂનમાં ચંદ્ર પર 3 વખત આપણા યાન ગયા. પહેલું ગયું 2008માં અને 312 દિવસ સુધી ચંદ્રની ફરતે ફર્યું, 34 પ્રદક્ષિણા કરી ચંદ્રની, 70,000 ફોટા મોકલા ચંદ્રના આપણા પર, અને બરફ છે એવું દુનિયામાં પહેલી વખત સાબિત થયું. 12 જણા રૂબરૂ ચંદ્ર પર જઈને આવ્યા હતા. એ લોકો ડેલી હાથ દઈને આવ્યા હતા, પણ ભારતનું ખાલી આ યાન ગયું હતું, માણસ નતું, તો પણ એને એટલું કામ કર્યું કે જેટલા 12 લોકો ગયા હતા એના કરતા પણ વિશેષ કામ આપણા એકમાત્ર યાને કર્યું. ત્યારથી ખબર પડી કે ઇન્ડિયન સ્પેસ સાયન્સ ઇઝ ધ ગ્રેટ સ્પેસ સાયન્સ. એ વાત છે. મૂન મિશન 2 પણ આપણું ગયું. એમાં 2 પ્રકારના હતા, એક ચંદ્ર પર ઉતરે એવું અને ચંદ્રની આજુબાજુ ફરે એવું. ચંદ્ર પર ઉતરે એવું હતું, એ બરાબર ઉતર્યું હતું, નિષ્ફળ ગયું. પણ ફરે છે એ હજી ફરે છે અને પુષ્કળ કામ કર્યું. હવે અહીં જે બહેનો બેઠી છે એના માટે વાત કાર્યક્રમ આવે છે કે ભારતના આકાશ વિજ્ઞાનમાં જે બહેનોની વાત આવે છે, બહેનો સૌથી વધુ જાદુ મંતરમાં માનતી હોય કે આવા ધતિંગમાં માનતી હોય કે ખોટા ધર્મ ધતિંગ કરતી હોય, એ જ ભારતની બહેનોએ આ ગનિતા મિથોયા અને ક્રિટુ કરિથાલના પ્લાનથી મંગળ પર પહેલી વખત આપણું યાન ગયું હતું. અને એનું માસ્ટરમાઇન્ડ એક લેડી હતું. Indian lady can reach to the Mars. This is the great proud for the Indian women. ભારતીય મહિલાઓનો આ ગૌરવ છે. એક લેડીઝ પોતાના પ્લાનથી મંગળ પર યાન મોકલે અને બીજી લેડી મંગળની વીંટી કરીને ફરતી હોય. આ બેની કક્ષા તમે જુઓ. આ બંને પણ એવી બેની છે જે રોજ સામાન્ય લાગે. અને આ જે બેન દેખાય છે ને, આ રસોડામાં બટાકાનું શાક બનાવે છે, લાગે કામવાળી આપણા ઘરમાં એવી લાગે, પણ એ છે ટેસ્ટી થોમસ. ટેસ્ટી થોમસે જે અગ્નિ મિસાઇલ બનાવ્યા છે સાહેબ, એની પાકિસ્તાન ને આજુબાજુના દેશોની એસી પેસી કરી નાખે ને એવી આ ટેસ્ટી છે. એને અગ્નિ મિસાઇલ એવા બનાવ્યા છે યંત્રો. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા અબ્દુલ કલામ, બટ હુ ઇઝ ધ મિસાઇલ વુમેન ઓફ ઇન્ડિયા? ધેટ ઇઝ ટેસ્ટી થોમસ લેડી. એ વુમન છે, એને એવા મિસાઇલો બનાવે છે કે દુનિયાનાથી થરથર કાંપે છે. કાલિકા છે ભારતની, એવા શસ્ત્રો બનાવે છે. રજનીકાંત છે ને પ્રભાસ ને બોલે ને, they are not real heroes. Real heroes are S. Ramanathan and S. Shivam. આ સાચા હીરો છે જેને દુનિયા આખીમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. ચંદ્રયાન 3 વખત ભારત ગયા છે. પહેલું 18 દિવસે પહોંચ્યું હતું 8માં, બીજું 19માં 47 દિવસે, ત્રીજું 23માં 41 દિવસે, હમણાં જે આપણે ગયું તે, અને અલગ અલગ દિવસે તે પહોંચે છે. એટલા માટે કે સીધું જવું હોય તો 1000 કિલોમીટર જ છે. આકાશની ભાષામાં આ અંતર નજીક જ કહેવાય, દૂર ન કહેવાય. 3 દિવસ થાય. સીધા કૂદકો મારીએ ને તો 3 દિવસમાં ચંદ્ર પર પહોંચી શકાય, પણ ગુરુત્વાકર્ષણ નડે, બળતણ વધારે થાય, ખર્ચ વધી જાય. એના કરતાં ધીમે ધીમે જવું સારું. ભલે 40 દિવસ, 41 દિવસ, 47 દિવસ લાગે, પણ સસ્તામાં સસ્તું. ઇન્ડિયન સ્પેસ સાયન્સ સૌથી 10 ગણું સસ્તું છે દુનિયા કરતાં. 10 ગણું સસ્તું, સસ્તામાં આપણે ત્યાં પ્રોજેક્ટ થાય છે અને કોઈ પણ સફળ થાય છે. આ ચંદ્રયાન 3, ત્યાં તમે ચંદ્ર પર બેઠા છો, ચંદ્ર પર બેઠા બેઠા જોઈ રહ્યો છો ચંદ્ર ત્યાં પડેલું છે. આ રોકેટ છે આપણું, જે 6,40,000 કિલો વજનનું છે. હમણાં સાયકલ લઈને ફરતા હતા થોડાક વર્ષ પહેલા, હવે આપણે આવા રોકેટ બનાવવા માંડ્યા છે. 130 હાથીના વજન જેટલું આ રોકેટ છે, અને એને સફળતાને કારણે આપણે એ પહોંચી છે. આ રોકેટ ચંદ્ર પર જાય નહીં. રોકેટ તો 15-16 મિનિટ જ ચાલે. ધક્કો મારીને પૃથ્વીની કક્ષામાંથી બહાર ધક્કો મારીને પાછું આવતું રહીએ, દરિયામાં ઉતારીને પાછું લાવવામાં આવે. રોકેટની ઉપર જે મૂકેલું હોય, આ રોકેટની ઉપર જે છે યાન, તે જાય, રોકેટનું મોઢું ખુલે અને તે જાય. હમણાં હું ઈસરોમાં ગયો હતો, ત્યાં રૂબરૂ જઈને અમારા ફોટોગ્રાફ છે. આવી રીતે એની ઉપર અબ્રક લગાડેલા હોય જેથી એના પર રેડિયેશનની બહાર અસર ન થાય, કે ટેમ્પરેચરની અસર ન થાય. ચંદ્ર પર આપણું જે યાન ગયું 3 હતા. એક ઓર્બિટર એટલે આટા મારે, લેન્ડર એટલે ઉતરે, અને એમાંથી એક ગાડી નીકળે, રોવર, એ રખડે બધે આના પર સંશોધન કરે. અને આપણા જે યાન બન્યા ચંદ્રયાન, એમાં સુરતનો શું રોલ એમ કોઈ પૂછે તો સુરતની હેમસન કંપનીના નિમેશ વશી છે, એણે
વાયર બળી ન જાય એટલા માટે એની પર કોટિંગ પોર્સેલિન બનાવ્યા છે. એ સુરતમાંથી બને છે. દર વર્ષે મંગળયાન હોય કે ચંદ્રયાન હોય કે સુરતમાંથી વાયર બળે નહીં, 3000 કરતા વધારે ટેમ્પરેચરથી રોકેટ લોન્ચિંગ થતું હોય ત્યારે ગમે એવા ભલભલા વાયર બળી જતા હોય છે, પણ વાયર બળે નહીં એટલા માટે સુરતની કંપની કામ કરે છે. આ L&T સુરત છે, જે પેલું હાથી જેવું 130 હાથી 130 હાથી જેટલા વજનનું રોકેટ હતું એની આ ટેન્ક બનાવી છે. એ ટેન્કમાં જે મોટર હોય જામનગરની ગીતા એન્જિનિયરિંગ કંપની બનાવે છે. અમદાવાદમાં 11 જેટલા પેલોડ બને છે. ભારતના ગુજરાતના કેટલા વૈજ્ઞાનિકોમાં કામ કરી રહ્યા છે. સુરતમાં પણ ઘણું કામ થયું છે. આપણા કોટડિયા ધીરુભાઈ કોટડિયાએ પણ આમાં ઘણા કામ આમાં મૂન મિશનમાં કરેલા છે, છતાં આપણે એની ખબર હોતી નથી. હા, અને વજન કેટલું હતું તો કે ભાઈ 39 કિલો આખા યાનનું, અને ખર્ચો 610 કરોડ. એક બોલિવૂડના પિક્ચર કરતા પણ સસ્તામાં ભાવમાં આપણે ચંદ્ર પર પહોંચી જઈએ છીએ. આ આપણી કમાલ છે. હા, ચંદ્ર દિવસે દેખાય ખરો? ચંદ્ર દિવસે દેખાય? દિવસે દેખાય ચંદ્ર? કેમ દિવસે ન દેખાય? દિવસે દેખાય. રાત્રે જેટલા કલાક ન દેખાય એટલા કલાક દિવસે દેખાય. ચંદ્ર 12 કલાક દેખાય, સૂર્ય પણ 12 કલાક દેખાય. સૂર્ય રાતે ન દેખાય એટલા કલાક એ દિવસે દેખાય. 12 કલાક દેખાવું પડે. તમને હું તો ચંદ્ર જોઈને તમને કહી દઉં કઈ તિથિ છે અત્યારે. ચંદ્ર જોઈને આપણે બાપ દાદા એવું જ કરતા, અત્યારે કેલેન્ડર નહોતા. ચંદ્રનો વળાંક જોઈને તમે પણ કહી દો. જો આખી રાત ચંદ્ર ન હોય દેખાતો હોય તો બેન કઈ તિથિ હોય? આખી રાત ચંદ્ર ન દેખાય તો જો આ ખગોળશાસ્ત્રી છે બેન. આખી રાત ચંદ્ર દેખાય બેન તો કઈ તિથિ હોય? પૂનમ. આ બેન ખગોળશાસ્ત્રી. અને આ બાજુ સાંજના થોડુંક આમ આવું દેખાતું હોય સૂર્યાસ્તમાં પછી તો કઈ તિથિ હોય? આ ભાવના બેને ખગોળશાસ્ત્રી. એમ તમે પણ તિથિની કહી શકો છો કે ચંદ્રના આકાર ચંદ્ર દિવસે પણ દેખાય. ચંદ્ર સૂરજ અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર ભેગા ઉગે અને ભેગા હાથમે, એટલે રાતે ચંદ્ર હોય નહીં. અમાસની વાત કરું. અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર ભેગા ઉગે અને ભેગા હાથમે. પૂનમના દિવસે ઊંધું હોય. જો સૂરજ હાથમે તો ચંદ્ર ઉગે ત્યારે ટાઈમ, એટલે હા માને હોય બે. આઠમના દિવસે અડધું હોય 90 ડિગ્રી, એટલે રાત આઠમને ખબર પડી જાય કે તિથિ કેવી રીતે છે અને કેવી કેમ. એ પણ અવલોકન કરો તમને કહી દઉં કે આજે આ તિથિ છે. એવી ભારત પંચાંગની ખૂબી છે. ચંદ્ર પર 12 જણા જઈને આવ્યા. પહેલા જે હતા દિલાર કસ્ટમ છે, 12 જણામાંથી 382 કિલો ખડક ત્યાં લઈ આવ્યા છે. 382 કિલો જેટલા અલગ અલગ જગ્યાએ. ભારતના પણ છે લખેલા મ્યુઝિયમમાં ચંદ્રના ખડક. ભારતની સિદ્ધિઓની વાત કરું તો એક સાથે 104 ઉપગ્રહ સેટેલાઇટ છોડવાનું કામ પહેલું ભારતનું છે. કોઈ એવું નથી કર્યું. અને મંગળ પર એક જ ધડાકે પહોંચવામાં પહેલા જ પ્રયત્નમાં પહોંચવામાં ભારત છે ફર્સ્ટ. હમણાં જે ચંદ્રયાન આપણે ગયું તે દક્ષિણ ધ્રુવ પર ઉતરવામાં એવી જગ્યાએ ઉતર્યું છે જ્યાં કોઈ ઉતર્યું નથી. ફર્સ્ટ. એટલે આપણી ઘણી જગ્યાએ ફર્સ્ટ છે પણ આપણે ખબર નથી હોતી. હવે હું ચંદ્રયાનમાંથી સૂર્યયાનમાં આવું છું. મારી આપણી જે કાર્યક્રમનું ટાઇટલ એવું હતું. શું હતું ટાઇટલ? ચાંદ કે પાર ચલો. ચાંદની વાત કરી પછી સૂર્ય કે પાર ચલો. હવે સૂર્ય તરફ તમે લઈ જાઉં છું. સૂર્ય પર જવા માટેનું એક મિશન આપણું રવાના થઈ ચૂક્યું છે અને એ 2 સપ્ટેમ્બરે બપોરે 11:30 વાગે 11:45 ચાલુ થયું હતું અને 7 કે 8 જાન્યુઆરીએ પહોંચવાનું છે. અત્યારે રસ્તામાં છે અને 378 કરોડ રૂપિયાનું જ છે રસ્તામાં છે. આવું સૂર્ય પર શા માટે જાય છે? સૂર્યનો અભ્યાસ કરવા માટે. સૂર્યની જ્વાળાઓ આપણા પર કેટલી અસરો થાય છે તે ઘણું બધું છે, પણ એમાં ડિટેલમાં નહીં જાઉં. પણ સૂર્ય પર જે યાન જઈ રહ્યું છે એનું મેન કોણ છે? હીરો. એનું દિમાગ કોણનું છે? 8 વર્ષથી એક દિમાગ કામ કરે છે. એ દિમાગ છે નિગત સાજી, ખેડૂતની દીકરી, સરકારી સ્કૂલમાં ભણેલી છોકરી. સરકારી સ્કૂલમાં ભણેલી છોકરી, માં ઘરનું કામ કરે, ગરીબ કુટુંબમાંથી આવેલી આ છોકરી નિગત સાજી 8 વર્ષથી કામ કરતી હતી. ગવર્મેન્ટે કીધું જેટલો ખર્ચો એટલો થાય કરો, પણ સૂર્ય પર આપણું યાન જવું જોઈએ. સૂર્ય પર જવું એટલે 15 લાખ કિલોમીટર દૂર જવાનું છે યાન, અને ત્યાં જઈને ફોટા પાડીને આપણે મોકલવાનું છે. 15 લાખ કિલોમીટર સુધી જવા માટેનો રસ્તો, પ્લાનિંગ, ડિસ્ટન્સ, સ્પીડ
યાન ક્યાં ઊભું રહેશે, એ બધું 15 લાખ કિલોમીટર પછી શું થશે એ બધું જ આ દિમાગ કામ કરે છે. એ પણ લેડીઝ છે. એટલા માટે બહેનોએ ગૌરવ લેવા જેવું છે. આપણા ભારતની મહિલાઓ માત્ર અંધશ્રદ્ધામાં દોડા ધાગાવા નથી, વિજ્ઞાનમાં પણ બહુ જબરજસ્ત કામ કરી રહી છે. એ ક્યાં જવાનું છે એની આ એક ડિઝાઇન છે. તો આપણું જે સૂર્યમંડળ છે ને 5 જગ્યા એવી છે ભરતભાઈ કે ત્યાં ગુરુત્વાકર્ષણ જ ન લાગે. આમ વસ્તુ મૂકો તેમ ન રહી જાય, કઈ ખેંચા ખેંચી થાય નહીં. 5 જગ્યા એવી છે એને લાંગ્રાન્જ પોઈન્ટ કહેવામાં આવે છે. L1 L2 L3 L5. જો તમે L2 પર પોઈન્ટ હો એ ભલે બંધ થઈ જો તમે L2 પર હો સોરી આ L1 પર આપણું યાન જવાનું છે. એ L1 એટલે આ પૃથ્વી છે, આ સૂર્ય છે, આ 15 કરોડ કિલોમીટર દૂર છે. આ ડિસ્ટન્સ 15 કરોડ કિલોમીટર છે. આપણે ત્યાં નથી એટલે કે આ 15 લાખ કિલોમીટર સુધી જવાનું છે. 15 લાખ કિલોમીટર પણ એવો એક પોઈન્ટ આવે છે કે ત્યાં તમને કઈ ખેંચા ખેંચી લાગે નહીં, ગુરુત્વાકર્ષણ લાગે જ નહીં. મહાભારતમાં આવે છે રામ ભીમે હાથથી ફેંકી દીધા, તો એ જે હાથથી ફેંકી દીધા એ લાંગરા જે પોઈન્ટ પર એમ નમ રહી જાય. હનુમાનજી પહાડ ઉચકીને ચાલતા હતા, દવા લેવા ગયા હતા સંજીવની, એ બધી વાતો આવે છે. પણ એને કદાચ લાંગરા જે પોઈન્ટ ની ખબર હશે તો ત્યાં કઈ વજન જ ન લાગે. તમે પણ આખો હિમાલય ઉચકી શકો આ પોઈન્ટ પર હો તો તમે એટલું વજન ઉચકી શકો. તો એ પોઈન્ટ ની ખબર ઓલી નિગર સાચી નથી લેડીઝ કે મારે અહીંયા યાન મોકલવું છે, અહીંયા યાન મોકલીશ તો એનું મેળે રહેશે, ત્યાં કોઈ ખેંચા ખેંચી નહીં કરે, પડશે નહીં, અને આપણે સતત ખોટા મોકલા કરશે રાત્રે દિવસ રોજ. આ કામ સૂર્યયાનનું છે. ત્રીજું એક યાન છે ગગનયાન. આ 2025 સુધીમાં ભારત સરકાર મોકલી રહ્યું છે. આકાશમાં એક પ્રયોગશાળા આવી હોટલ બનવાની છે. આકાશમાં દર 1.5-2 કલાકે કાંટો મારે, દિવસમાં 16 વખત સૂરજ ઉગે અને 16 વખત હાથમાં અહીંયા બેઠા બેઠા જોયું. કેવી ઝડપથી પૃથ્વીની આજુબાજુ આ હોટલ ફરશે, પણ 3 જ જણા રહી શકશે એમાં. નાના ફેમિલી માટેની આ હોટલ છે અને 3 દિવસ માટેની. પણ અવકાશમાં રીતે રહેવું એ બહુ મોટી અદ્ભુત ઘટના છે. એનું નામ ગગનયાન પ્રોજેક્ટ છે, એ પણ ચાલી રહ્યો છે અને એ પણ બહુ સસ્તાનો પ્રોજેક્ટ થઈ રહ્યો છે. એનું પણ એક મોડેલ બનાવ્યું છે. ત્યાં હમણાં જઈને આવ્યો ઈસરોમાં હું અને મોડેલ સાથે મોડેલ રાખ્યું. આ ઈસરોના એવા જે પ્રોગ્રામ હોય એવા સાયન્સના એ લોકો સુધી પહોંચાડવાનું કામ મને હોય છે કે અમે જે કંઈ કામ નહીં તમે જે કામ કરું એ જ કામ કરું કે ત્યાં જે કામ થાય છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ. એટલા માટે એની સાથે જોડાયેલો છું. આવી બધી વૈજ્ઞાનિક સાથે ગઈકાલે એક ગ્રહણ હતું ગ્રહણ થોડીક વાત ગ્રહણની. ગ્રહણ એટલે શું? ગ્રહણ એટલે કાંઈક આડું આવી જવું. આ ગ્રહણ શબ્દથી જ આપણે અટવાય છે. આડું આવી ગયું એમ સમજે તો વાંધો ના આવે. અત્યારે મને આ કાળું ભાઈ દેખાય છે, પણ હવે અત્યારે આ કાળું ગ્રહણ થઈ ગયું. આ કાળું ગ્રહણ કહેવાય, કારણ કે કાળુભાઈ દેખાતા નથી. જેનું ગ્રહણ થાય તે દેખાય નહીં. આ અરવિંદ ગ્રહણ છે. અરવિંદભાઈ દેખાતા નથી. બંધા ડીએન ગ્રહણ છે. તો ડીબી ગ્રહણ. તો જેનું ગ્રહણ થાય તે દેખાય નહીં. દેખાય એનું કારણ કંઈક આડું આવી દેખાય નહીં. જો હવે સૂર્ય ગ્રહણ થાય તો સૂર્ય દેખાય નહીં, ચંદ્ર ગ્રહણ થાય તો ચંદ્ર દેખાય નહીં. અહીં ચંદ્ર છે, આ પૃથ્વી છે, આ સૂર્ય છે, ચંદ્ર દેખાય નહીં એટલે એનો મતલબ એમ કે વચ્ચે પૃથ્વી આડી આવી ગઈ અને ચંદ્ર ન દેખાય. એમ બીજું કાંઈ ન થાય. આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, મંદિર એટલા વાગે ખુલશે એટલે ભાઈ કાંઈ નથી. મારા પડસાય મારું આવી ગયું થોડીક વાર પછી ફરી જાય. પડસાયાની રમત છે, માત્ર પડસાયાની રમત છે કે એની છે, બીજું કાંઈ નથી. આ એવી રીતે સૂર્યગ્રહણમાં એવું થાય કે સૂર્ય દેખાય નહીં. ક્યારે ન દેખાય? વચ્ચે આડો ચંદ્ર આવી ગયો હોય તો ક્યાંથી દેખાય સૂર્ય? ચંદ્ર આડો આવી જાય તો બપોર વચ્ચે પણ સૂર્ય ન દેખાય, તો સૂર્ય ન દેખાય પછી ચંદ્ર આવી જાય. સૂર્યગ્રહણ કહેવાય. જેનું ગ્રહણ થાય તે દેખાય નહીં. સૂર્યગ્રહણ થાય ત્યારે સૂર્ય દેખાય નહીં, ચંદ્રગ્રહણ થાય ત્યારે ચંદ્ર દેખાય નહીં. દેખાય નહીં એનું કારણ કે કંઈક આડું આવી જાય. આડું કાં પૃથ્વી આવે કાં ચંદ્ર, બીજું કઈ ન આવે. સાચી વાત છે. હવે એની એક વાર્તા છે. રાહુ ને કેતુ. રાહુ કેતુ શું છે એ તમને સમજાવું. રાહુ કેતુ બરાબર છે. કંટાળા નથી ને તો કહીઓ સાની પાંડે સમજે છે. રાહુ કેતુ બહુ મજેદાર વસ્તુ છે.
ગ્રહણ સાથે જોડાયેલી વસ્તુ છે. ગ્રહણમાં તો કાંઈ નથી, આડો આવી જાય, પણ લોકોએ કેવી ખોટી ખોટી વાતો જોડી દીધી છે ગ્રંથો સાથે, રામાયણ આધ્યાત્મિક સાથે, કે રામ ઉગમણા ઉગીના માથુમતા હોય છે. ઉગી નાથમે ને તો બેના રસ્તા થોડા ટેડા મેળા છે, 5 ડિગ્રી ટેડા મેળા. અહીં તમે જોઈ શકો છો કે પીળા કલરનો જે રસ્તો છે એ સૂર્યનો રસ્તો છે, અને વ્હાઈટ કલરનો રસ્તો છે તે ચંદ્રનો રસ્તો છે. આ બે રસ્તા આમ એકદમ ગોળ નથી, પણ ટેડા મેળા છે. એટલે ટેડા મેળા હોય એટલે લાઈનમાં ન આવે ત્યારે સૂર્ય અને ચંદ્ર હોય ને ત્યારે, પણ અહીંયા ભેગા થઈ જાય 4 રસ્તા પર તો લાઈનમાં આવી જાય. એ 4 રસ્તામાં રાહુ અને કેતુ, રાહુ કેતુ નામના આકાશમાં કોઈ પદાર્થ નથી. તમને ઘણા કહેતા રાહુ નડે, કેતુ નડે. મંગળ ને શનિ ને એવા પદાર્થો તો છે, પણ રાહુ કેતુ કઈ છે જ નહીં. હું તમને એમ કહું કે આ એક ચંદ્રનો માર્ગ છે, આ એક સૂર્યનો માર્ગ છે અવકાશનો, અને અહીંયા બે ભેગા થાય છે. એ ભેગા થાય છે નામ રાહુ, અને બીજી બાજુ ભેગા થાય છે નામ કેતુ. એવી કાલ્પનિક બિંદુઓ છે. there is no any space body, એવો કોઈ આકાશી પદાર્થ નથી રાહુ કેતુ. મંગળ શનિ ને બધું તો છે મોટા મોટા, પણ આ કઈ છે જ નહીં, ખાલી કાલ્પનિક કે રસ્તા ભેગા થાય એનો કાલ્પનિક બિંદુ. imaginary point of the crossroad of moon and sun path is Rahu and Ketu. સ્ટોરી કેવી રીતે કરી દીધી? સમુદ્ર મંથન કર્યું, એમાંથી બધા રત્નો નીકળ્યા, એમાંથી દેવો દાનવો બેઠા હતા, અમૃત નીકળ્યું. તો દેવો કે અમારે અમૃત પી જવું છે, દાનવો કે અમારા દાનવ રાક્ષસો, એમાં બધી લડાઈ થઈ. પછી વિષ્ણુ ભગવાન એમ થયું કે આ તો દાનવ વડે તો અમૃત પીવડાવવા ન જવાય, દેવો માટે જ છે અમૃત. તો એટલે એને અપ્સરાનું રૂપ ધારણ કર્યું વિષ્ણુ ભગવાન. આ વિષ્ણુ ભગવાન છે અપ્સરાના રૂપમાં, અને આમાં હાથમાં છે. અત્યારે હું અવૈજ્ઞાનિક વાત કરું છું, આ વિજ્ઞાન નથી કાંઈ જરાય, ખાલી મજાક કરવા માટે વાત. there is no any science, અને હું કાંઈ શીખવતો નથી, પ્રેરણા નથી કાંઈ. પણ આ વિષ્ણુ ભગવાન જેના હાથમાં અમૃત કુંભ છે, આ બાજુ દેવો બેઠા છે, આ બાજુ દાનવો બેઠા છે, અને બધા અમૃત પીવા માટે રોપે છે. એમાં આપતા ભૂલમાં આ બાજુથી છે ને, પેલી બાજુથી દાનવો બેઠા હતા આપણે, એનામાંથી એક ઊભો થઈને દેવો ભેગો બેસી ગયો ભૂલમાં. આ બાજુ દેવો ઓલામાંથી ઉઠી ગયો, રાક્ષસનો બે આમાં દેવો ભેગો બેસી ગયો, મને અમૃત પેલા મળી જાય એટલા માટે કથામાં આપણે પ્રસંગ લાગી જાય આગળ. તો મને ખબર પડી ગઈ, તમને ખબર પડી કે સૂર્ય અને ચંદ્ર દેવ હતા. એને ખબર પડી ગઈ સૂર્ય અને ચંદ્ર ને કે ઓલો આમાંથી ઓલો કોંગ્રેસ વાળામાં ભાજપમાં આવી ગયો છે. એટલે એને શું કર્યું વિષ્ણુ ભગવાને, જ્યાં સુદર્શન ચક્રથી કાપી નાખ્યું માથું કાપી નાખ્યું. માથું ઉપર છે રાહુ, અને નીચેનું માથા સિવાયનો ભાગ ધળ છે તે કેતુ. હવે સૂર્ય ચંદ્ર આ જીવતો રહ્યો રાહુ કેતુ. હવે કે તમે ખાઈ જાઓ, રાહુ છે એ સૂર્યને ખાઈ જાય, કેતુ છે ચંદ્રને ખાઈ જાય. એ બધી વાર્તાઓ છે, પણ ખરેખર એવું કોઈ ખાતું નથી. આ તો ખાલી પડછાઈની રમત છે એ વાત છે, પણ એવી બધી વાતોમાં છે. હવે આપણું સૂર્યમંડળ છે, સોલર દાદા, સૂર્ય દાદા, ધરતી માતા, ચાંદા મામા, આ બધા આપણા ફેમિલીના સભ્યો છે. નિહારિકા ભાઈ, ઉલ્કા માસી, ઘણું છે એમાં. તો બીજા ઓલા ફેમિલી તો તમે જો સૂર્ય મોટો છે, બીજું તો નાનું નાનું જરા છે. આમ 9 ગ્રહો તો કેટલા કલાકના છે. ના બધું આ રચના ધૂળ કેમ ઉઠતી હોય હોય ફરતી, એવી રીતે આપણે બધા આપણે અને આજુબાજુ આટા મારીએ સૂર્ય રહેજો. આપણું સોલર ફેમિલી છે, 4 ભાઈ મોટા છે, 4 નાના છે, આપણે વચ્ચે છે. થોડીક રાશિની વાત કરતો. રાશિ એટલે શું? મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન. આ 12 રાશિ છે. આ 12 રાશિ છે ને, સૂર્યનો જે રસ્તો છે ને આખા 360 ડિગ્રીનો, એને 30 ભાગ પાડી દીધા. એ સૂર્ય ઉગે પછી 30 ડિગ્રી એટલે મેષ, 30 ડિગ્રી વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન. એટલે કુલ 360 ડિગ્રી થાય આખો રાઉન્ડ મારો તો. એના બધા 30 ભાગ કરો તો 12 ડિગ્રી એક રાશિ થાય. સૂર્ય અને રાશિ જે સંબંધ હોય. આ વાત થઈ રાશિની. પણ મારે તમને વાત કરવી છે નક્ષત્રની. નક્ષત્ર એ રાશિ કરતા સાવ અલગ છે. નક્ષત્ર એ ચંદ્ર સાથે જોડાયેલું છે, રાશિ સૂર્ય સાથે જોડાયેલું, નક્ષત્ર ચંદ્ર સાથે જોડાયેલું છે. ચંદ્રને એની પણ એક સરસ મજાની વાર્તા છે, પણ પહેલા હું તમને વિજ્ઞાન કહી દઉં. 360 ડિગ્રીમાં 27 ભાગ કરવામાં આવે તો 13.5 ડિગ્રી જેટલો ભાગ થાય. એટલા ભાગોના નામ છે નક્ષત્ર છે. નક્ષત્રમાં બધા જ નામ છોકરીઓના નામ છે. કૃતિકા, ફાલ્ગુની, પુષ્પા, આ બધા નામ છે. આદ્રા,
રોહિણી, પારિજાત બધા જ નામમાં 27 કન્યાના નામ છે. અને તમારા નક્ષત્રમાં જોયું તો શું હતું એમાં? સોરી, રાશિમાં એમાં તો હાથી સિંહ આવી જતા હતા, કરચલા આવી જતા હતા, પ્રાજા આવી જતા હતા, બધી અલગ અલગ વેરાયટી હતી. રાશિમાં બધી અલગ અલગ વેરાયટી હતી. માટલા આવી જાય, કુંભ, મીન, મેષ. પણ નક્ષત્રમાં બધી જ કન્યાઓ છે. તમે જો બધી જ કન્યાઓ. એની પણ સરસ મજાની વાર્તા છે. દક્ષ પ્રજાપતિ નામનો રાજા હતો, એને 27 કન્યાઓ હતી. 27 એક સાથે હોલસેલમાં પરણાવવાની હતી, એક સાથે. તો કોઈ કે કીધું ચંદ્ર બહુ સરસ છોકરો સારો છે, હીરાનો સારો કારીગર છે અને કામ સારું કરે, ગુંડું છે. અને 27 કન્યાનું લગ્ન થયા. ચંદ્રને ખાલી રોહિણી સાથે લવ હતો, એટલે ચંદ્રને રોહિણી એક જ જોતી હતી, બાકીની 26 નહોતી જોતી. પણ રોહિણી મળી જાય એટલા માટે બાકીની 26 ને જઈ જઈ આવવા દો. એટલે 27 સાથે લગ્ન કર્યા ચંદ્રએ. પણ ચંદ્રએ 27 સાથે લગ્ન કર્યા પછી ચંદ્ર શું કરે? રોહિણી સાથે ફરે અને બાકીની 26 ને ક્યાંય લઈ જાય નહીં, ક્યાંય ડુમસનો લઈ. તો બાકીની 26 હતી એના બાપા પાસે ગઈ કે પપ્પા આ તમારો જમાઈ જો ને. કેમ? તો કે એ રોહિણી બેન ને બધે ફરવા લઈ જાય, અમારી સાથે કઈ બોલતો નથી ને વાયડા કરે છે. એટલે દક્ષ પ્રજાપતિ ખીજાણો કે સલાહ કેમ કરસ ચંદ્રને કે જમાઈ આ બરાબર ન કહેવાય, તારે 27 બરાબર સાચવવાની છે. રોહિણી એકને સાથે બરાબર ન ચાલે. તો 2-3 વખત ઉઠી ઉપર ચંદ્ર માન્યો જ નહીં. પછી શ્રાપ દીધા એનો સસરાએ દક્ષ પ્રજાપતિ કે તારો ક્ષય થજો. ક્ષય એટલે કપાતો જાય. કપાતો જાય એટલે શું થાય કે પૂનમ આવું થાય. પૂનમ પછી આમ કપાતો અમાસ થઈ જાય. ચંદ્ર કપાતો જાય કારણ કે એના સસરાના શ્રાપ હતા. ચંદ્ર તો મૂંઝાણો કે મારે કરવું, મારે બચવા માટે શું કરવું? એ ગયો કોકે કીધું શિવની આરાધના કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ સિવાય બીજું કોઈ નહીં, ઓમ નમઃ શિવાય. અને ક્યાં આરાધના કરી ખબર છે ભાઈ તમારે? સોમનાથમાં આરાધના કરી, શિવ પ્રસન્ન થયા. એ કે તો મારો સસરો છે દક્ષ પ્રજાપતિ, એ તો ગાયડું છે કે એ નહીં માને, મારાથી એનું કોઈ રિપેરિંગ થાય નહીં. પણ હું તને આશીર્વાદ આપું કે તારી વૃદ્ધિ થજો એટલે નાનકડો ચંદ્ર હોય, મોટો થાય પૂનમ થઈ જાય. આ એના સસરા શિવના આશીર્વાદથી ચંદ્ર નાનો હોય મોટો થતો જાય, અને એના સસરાના શ્રાપથી ચંદ્ર નાનો થતો જાય. 15 દિવસ નાનો થાય, 15 દિવસ મોટો થાય. સરસ મજાની વાર્તા સોમનાથના મંદિરમાં બધે દોરેલી છે. સોમનાથ ગયા જોયું આ બધી વસ્તુ સોમનાથના મંદિરમાં આ બધી વસ્તુ બતાવેલી છે. સોમ અને ચંદ્રએ સોમનાથની સ્થાપના કરી છે. ચંદ્રએ કે મારો આ મહાદેવ છે એટલે સોમનાથની શરૂઆત એ થઈ ગઈ. આ હવે એટલે માથા પર ચંદ્રનું બીજ રાખી દીધું. એનું બીજું કારણ એ હતું ઝેર પીધું હતું, ગળામાં બહુ બળતરા બહુ થતી હતી, ઠંડક જોતી હતી. એટલે કીધું ચંદ્ર રાખો માથા પર, તો ઝેર ગળામાં હતું એ ઠંડક લાગે, માથે ચંદ્ર રાખ્યો. અને ચંદ્ર તો એનો પાછો ચલો જેમ મધુ એના ચલાવાલા છે પણ બહુ ભાઈ એમ એવી રીતે. બીજું ઘણું પણ છે. મારી અધિક માસની થોડી વાત હતી, તમે કહી દો ધીમે ધીમે પૂરું કરવું. અધિક માસ કેવી રીતે થાય છે? તો આપણું જે વર્ષ હોય છે ને 2 રીતે ગણતરી થાય છે. એક સૂર્યના આધારે, જાન્યુઆરી ફેબ્રુઆરી એ સૂર્યની ગતિના આધારે થાય છે, અને કારતક માગસર એ ચંદ્રના આધારે કરી જાય છે. ચંદ્રના આધારે જે આપણું વર્ષ થાય છે એ 354 દિવસ 8 કલાક 48 મિનિટ અને 33 સેકન્ડ થાય, ત્યારે એક વર્ષ પૂરું થાય. સેકન્ડોની પણ ગણતરી આવે. સૂર્ય પ્રમાણે 365 દિવસ 5 કલાક 48 મિનિટ 47 સેકન્ડ થાય, ત્યારે સૂર્ય પ્રમાણે આપણું વર્ષ પૂરું થાય. આ બંને વર્ષમાં મેળ બેસતો નથી ક્યાંય. અંદાજે 10 દિવસનો ગેપ પડે છે આપણી વચ્ચે. એવું રીતે સૂર્યના પ્રમાણે કરવું હોય તો ચંદ્રનું વર્ષ નાનું પડે છે. એટલે ચંદ્ર વર્ષ જે આપણું છે કારતક માગસર, એમાં 3 ગુણો દર મહિને 10 દિવસની ઘટ પડે છે. દર વર્ષે 10 દિવસ ઘટે છે આપણા ચંદ્ર પ્રમાણે. એ ઘટ 3 વર્ષે પૂરી કરવામાં આવે છે. 3 વર્ષે ઘટ પૂરી કરવી 10 ગુણ્યા 3 30 દિવસ થાય. અને 30 દિવસની ઘટ પૂરી કરવા માટે ચંદ્રની અધિક માસ ઘુસાડવામાં આવે છે. આ અધિક માસ છે. અધિક માસમાં ખાલી ગણતરીનું સેટિંગ જ છે
બાકી કાંઈ નથી. બાકી ગોર મહારાજને ઘટતું હોય જેમ કે તમારે એકમના દિવસે મગનું દાન કરવું, બીજે દિવસે ચોખાનું દાન કરવું, ત્રીજે દિવસે ઘઉંનું દાન કરવું, ચોથે દિવસે તેલનું દાન કરવું, ગોરાને પૂછીને આવતા હોય કે કઈ કઈ વસ્તુ ઘટે છે. એ પ્રમાણે 30 દિવસનું દાન 30 દિવસનું દાનનો મહિમા છે. એની સાથે કાંઈ લેવા દેવા નથી વિજ્ઞાનને. રોજી રોટીના પ્રશ્નો આમાં ઘુસાડી દીધા છે વિજ્ઞાન સાથે, અવિજ્ઞાન સાથે. એ વાત છે. છેલ્લે તિથિ વાત કઈ મારી વાત પૂરી કરીશું. આમ તો ઘણું છે મારું તો આખી કથા ચાલે છે, પણ તિથિ હમણાં ગડબડ ગોટાળા બહુ છે તિથિના. રક્ષાબંધનના દિવસે તમે જુઓ તો 2 રક્ષાબંધન હતી. 30 તારીખે રક્ષાબંધન, 31 તારીખે રક્ષાબંધન. તો કોઈકને પ્રશ્ન થતા હોય ને આવા લોકો થોડા હાલે કે ગમે દિવસે એક રક્ષાબંધન ભાઈ આવું કેમ થાય? એનો તમે જવાબ આપો. એનો જવાબ એ છે, મજેદાર છે, થોડીક 2 મિનિટ સાંભળજો બસ. આ વાત પૂરી થાય મારી. એનું કારણ એ છે આપણી જે તારીખ છે ને, તારીખ એ 24 કલાકની જ હોય. એ ખબર છે બધાને? તારીખ હંમેશા 24 કલાકની જ હોય. એમાં 1 મિનિટ પ્લસ માઇનસ ચાલે નહીં. હવે એ તમને જવાબ આપો. તિથિ 24 કલાકની ન હોય, તિથિ 19 કલાકની પણ હોય અને તિથિ 27 કલાકની હોય. પણ આ જો તમને સમજાઈ જાય તો ખબર પડી જાય કે ગોટાળા કેમ થાય છે. તારીખ સીધી છે 24 કલાકની, પણ તિથિ ક્યારેક 19 કલાકની હોય, ક્યારેક 27 કલાકે પહોંચી જાય છે. આ પ્રોબ્લેમ એક છે. અને બીજું, તિથિ ક્યારે બદલાય? તારીખ તો રાતે 12 વાગે બદલાય. તિથિ બદલાય ક્યારે? ક્યારે બદલાય સર? તિથિ કब बदलती है? એની ઘડી હોય, ढाई घड़ी में 1 कलाक હોય અને પ્રમાણે આતી तिथि कभी भी बदल सकती है. Scientifically there is no fixed time to change the तिथि. Any time the तिथि can change. गમે ત્યારે तिथि બદલાઈ જાય. ગમે ત્યારે. રાતે 12 વાગે બદલાય, 3 વાગે બદલાય, 6 વાગે બદલાય, બપોરે બદલાય. આ લોચા છે. જો આ સમજાય જાય તો તમને આખું પંચાંગની બહુ મજા આવે. રસપ્રદ છે. વેરી ઇન્ટરેસ્ટિંગ છે પંચાંગની સ્ટોરી. આ ઘણું બધું છે પણ તમને શોર્ટમાં કહું છું. એટલું યાદ રાખો, तिथि લાંબા ટૂંકી હોય. બીજું, तिथि ગમે ત્યારે બદલાય. હવે તમને એક ઉદાહરણ આપું. હમણાં તે રક્ષાબંધન ગયું, જે 10:58 વાગે પૂનમ ચાલુ થઈ હતી સવારે. 10:57 પૂનમ નહોતી, 14 હતી. હવે આ કઈ ટાઈમ છે 10:58? બપોર આપણે ઓફિસ પણ બે ત્યારે તિથિ બદલે. 10:58 સવારે બેઠી તિથિ અને પૂરી ક્યારે થઈ ખબર છે? 31 તારીખે સવારે 7 વાગે 7 મિનિટ. સવારે 7 વાગે 7 મિનિટે પૂરી થઈ બીજે દિવસે. તો કેવા લોચા કરે. બીજું અહીંયા જોયા અમાસ હમણાં 13-10 ની વાતો ગયા ઓક્ટોબરમાં 9:15 અમાસ હતી અને 11:25 પૂરી થઈ રાતે. સવારે 9:15 ચાલુ થઈ, રાતે 11 પૂરી થઈ ગઈ. પાછી પૂનમ હમણાં વાત કરું, 28-10 ની વાત છે. 28-10 ગઈકાલ ને, ગઈકાલની વાત છે. ગઈકાલે પૂનમ 4 વાગે ને 17 મિનિટે સવારે ચાલુ થઈ, સવાર વહેલી. આપણે ઉઠીએ ને કરતા વહેલી અને પૂરી થઈ બીજે દિવસે 1:54 રાતે સુતા હતા પૂરી થઈ ગઈ. હા, દિવાળીની વાત આવે. દિવાળી હમણાં આવે છે 12-11 છે દિવાળી. દિવાળી 2 છે એવું ખબર છે ને? ધોકો છે, ધોકો છે. ધોકો બતાવું, ધોકો હું છે તે. દિવાળી 12 તારીખે 2:44 એટલે 2:45 વાગે ચાલુ થાય બપોરે. બપોર વચ્ચે દિવાળી ચાલુ થાય છે અને બીજે દિવસે 2:56 બીજે બપોર વચ્ચે પૂરી થઈ છે. अब मैं आपकी बात पे आ रहा हूँ. तो आवा लोचा હોય તો તમારે તિથિ ગણવી કે મારે અમાસ રેવી હોય સવારમાં રેવી ક્યારે? બપોર 2 વાગે રહેવાનું. ઘરે લગ્ન કોઈ પ્રસંગ હોય ને તારીખ મુહૂર્ત જોવું કેવી રીતે? બપોર 2 વાગે જોવાનું. એના માટે આપણે સગવડતા એવી કરી નક્કી કર્યું એવું કે તિથિ ભલે ગમે ત્યારે બદલાય વિજ્ઞાનની રીતે, સાયન્ટિફિક, પણ આપણે એવું નક્કી કરવાનું સૂરજ ઉગે ત્યારે જે તિથિ હોય એને બીજો સૂરજ ઉગે ત્યાં સુધી ગબડાવવાની હોય કે ન હોય? ગબડાવવાની. પાટિયા બેહાડવાનું કહેવાય. બરાબર, પાટિયા બેહાડવાનું. હા, લાગી ગયા તમારા. હવે ધારો કે 6 વાગે તિથિ સાતમ છે, 6 વાગે ધારો કે પાંચમ છે, 6 વાગે સૂરજ ઉગ્યો, 6 વાગે 6:15 ધારો કે સૂરજ ઉગી ગયો અને પાંચમ છે અને 6:30 છઠ થઈ જતી હોય તો આપણે રાખવી કઈ? હે નહીં, સૂરજ ઉગે ત્યારે હોય તે રાખવાનું.
ફરીથી તમને કહું છું 6:15 સૂરજ ઉગે સુરતમાં. 6:15 પાંચમ છે. 6:15 તમે ઉઠ્યા, બાથરૂમ જઈને પૂજા કરી દીધી અને 15-20 મિનિટ થઈ ગઈ ને તો પાંચમમાં છઠ થઈ ગઈ. 15 મિનિટ પછી સવારે સૂરજ ઉગ્યા પછી 15 મિનિટ પછી પાંચમ હતી છઠ થઈ ગઈ તો તમે કઈ તિથિ રાખશો? કઈ તિથિ રાખશો? નિયમ આપણે એવો કહેતો કે સૂરજ ઉગે ત્યારે જે હોય તે રાખવાની, પછી 5 મિનિટ પછી પણ બીજી આવે કે નો એન્ટ્રી, ગેટ આઉટ.